કરજણ નગરપાલિકા વિસ્તારમાં મટન શોપની કાર્યવાહી ફરી એકવાર ટળી। કરજણ નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતી મટન શોપો સામે કાર્યવાહી કરવા માટે નગરપાલિકાએ 4 વખત પોલીસ બંદોબસ્તની માગણી કરી હતી। જો કે 3 વખત પોલીસ બંદોબસ્ત અને અન્ય કામગીરીમાં વ્યસ્ત હોવાને કારણે બંદોબસ્ત ફાળવવામાં આવ્યો ન હતો। આજે જ્યારે પોલીસ બંદોબસ્ત ઉપલબ્ધ થયો ત્યારે નગરપાલિકાએ આશ્ચર્યજનક રીતે મટન શોપોની કાર્યવાહી મુલતવી રાખી। આ નિર્ણયથી સ્થાનિક લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ છે અને નગરપાલિકાની કામગીરી પર સવાલો ઊભા થયા છે। ગત વર્ષે નગરપાલિકાએ કરજણ નગરમાં આવેલી 12 જેટલી મટન શોપોને સીલ મારીને બંધ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। જો કે આ સીલબંધ શોપો હજુ પણ ગેરકાયદેસર રીતે ધમધમી રહી હોવાનું જાણવા મળ્યું છે। આ બાબતે સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું નગરપાલિકા આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી અજાણ હતી? જો શોપો સીલ હોવા છતાં ચાલુ હતી તો નગરપાલિકાની દેખરેખની નિષ્ફળતા પર પણ આંગળી ચીંધવામાં આવી રહી છે। આજે મટન શોપો સામેની કાર્યવાહી કયા કારણોસર મુલતવી રાખવામાં આવી તે અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછતા આવો સાંભળો શું કહ્યું ચીફ ઓફિસરે। અંદર જે મટનની શોપ આવેલી છે એ બંધ કરવામાં આવી જે વાત કરવામાં આવી હતી આજ રોજ પોલીસ બંદોબસ્ત પણ આપવામાં આવ્યો તેમ છતાં પોસ્ટપોન રહ્યું શું કારણ છે? નગરપાલિકાના કેટલાક આંતરિક પ્રશ્નો તથા દબાણના અન્ય પ્રશ્નોને કારણે આપણે આ કાર્યવાહી સાથે કરવાનું નક્કી કરવામાં આવેલ હતું। આજે પોલીસ બંદોબસ્ત મળેલ છે, પરંતુ કેટલાક હજી સર્વે કરવાની પણ વિગતો બાકી છે અને નોટિસોનું પણ એ લોકો બાબતે નોટિસો પ્રશ્ને એ લોકોએ પણ સામેવાળાએ રજૂઆત કરેલ છે, જેની હવે ચોકસાઈ કરીને આગળની કાર્યવાહી કરીશું। સર, ગત વર્ષે આની પર સીલો મારવામાં આવી હતી તો ફરી વખત આ વખતે સીલો મારવા પાછળનું કારણ શું? એ અમે રેકોર્ડમાં જોઈને એમાં કાયદેકીય સલાહ લઈને આગળ વધીશું। સાહેબ, જે લોકોની સીલ મારી હતી અગાઉ તેમ છતાં એ સીલ તોડી નાખી છે અને તો દુકાનો ચાલુ, તો આપણે શું પગલાં ભરશું? મુદ્દો ધ્યાનમાં આવેલો છે, આ લીગલ એડવાઇસ લઈને એમાં અમે આગળ વધીશું।